અને સ્વાભાવિક છે કે હરેક જીવાત્મા જમી લીધા પછી પરમાત્મા જમે છે. એક પણ જીવાત્મા ભૂખો હોય તો ભગવાનના ગળેથી કોળિયો ઉતરતો નથી. આપણે એમ થાય કે ભગવાનને કેમ ખબર પડતી હશે કે બધે જમી લીધું અને હવે ભગવાન જમવા બેઠા હોય. પણ વૈકુંઠમાં પરમાત્મા કહે કે બધા જમી લીધા પછી ઠાકોરજી જમે. ભલે આપણે ઠાકોરજીને પેલા મૂકીએ પણ ઠાકોરજી જમે છે બધા જમી લીધા પછી. એકવાર લક્ષ્મીજીએ ભગવાનની પરીક્ષા કર્યા. વૈકુંઠમાં સવારે સ્નાન કરી અને એક કીડીને લક્ષ્મીજીએ ડબ્બામાં મૂકી. બપોરનો સમય થયો. વૈકુંઠમાં 56 પ્રકારના પકવાન ભગવાન આદિ નારાયણની સામે મૂક્યા અને ભગવાન કોળિયો ભરવા જાય, જમવા જાય, મોઢામાં કોળિયો મૂકવા જાય ત્યાં તો લક્ષ્મીજી હાથ પકડ્યો, ઉભા રહ્યો, પ્રભુ એક જીવ ભૂખો છે. ભગવાન કેવા લાગ્યા, દેવી એવો કયો જીવ ભૂખો છે? જો જીવ ભૂખો હોય તો મારા હોઠ સુધી આ કોળિયો પહોંચે જ નહીં. તો લક્ષ્મીજી અભિમાનથી કેવા લાગ્યા કે એક જીવ ભૂખો હશે. ભગવાન કેવા લાગ્યા, તમને ખબર હોય તો કહો. તો કહે, સવારથી આ ડબ્બીમાં જે મેં કીડીને પૂરી છે ને એ કીડી ભૂખી છે અને એને જમાડ્યા પહેલા તમે જમો છો. ત્યારે ભગવાન એટલું બોલ્યા, લક્ષ્મીજી તમે સવારે ચાંદલો કરતા હતા એમાંથી ચોખાનો દાણો એક ડબ્બીમાં પડ્યો છે, એ અડધો કીડીએ ખાધો અને અડધો મારા તમારા સાક્ષી માટે એની બાકી રાખ્યો છે. બાપ અને કીડીને કણ અને હાથીને મણ જગતનો નાથ ગમે ત્યાંથી પૂરું કરે ને